નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। સુરતના વેસુમાં મહાવીર હોસ્પિટલમાં આગ, 12 લોકોનું કરાયું રેસ્ક્યુ, કોઈ જાનહાનિ નહીં। સુરતના વેસુ વિસ્તારમાં આવેલી મહાવીર હેલ્થ એન્ડ મેડિકલ રિલીફ હોસ્પિટલમાં શનિવારે સાંજે ભીષણ આગ લાગવાની ઘટના બની હતી। નવનિર્મિત હોસ્પિટલમાં મશીનરી ઇન્સ્ટોલ કરતી વખતે શોર્ટ સર્કિટને કારણે આગ લાગવાના કારણે હોસ્પિટલમાં દોડધામ મચી ગઈ હતી। ફાયર વિભાગની ટીમે તાત્કાલિક પહોંચીને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું અને 12 લોકોને સુરક્ષિત બચાવ્યા હતા। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। મહાવીર હેલ્થ એન્ડ મેડિકલ રિલીફ હોસ્પિટલ જે તાજેતરમાં નિર્માણ પામી છે ત્યાં મશીનરી ઇન્સ્ટોલેશનનું કામ ચાલી રહ્યું હતું। આ દરમિયાન શોર્ટ સર્કિટને કારણે આગ લાગવાના કારણે ધુમાડાના ગોટે ગોટા ફેલાયા અને હોસ્પિટલના પરિસરમાં ભયનો માહોલ સર્જાયો હતો। આગની જાણ થતાં સુરત ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસને તાત્કાલિક જાણ કરવામાં આવી છે। ફાયર વિભાગની 6 ગાડીઓ અને હાઇડ્રોલિક પ્લેટફોર્મ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી હતી। આગ લાગતા હોસ્પિટલના ટેરેસ પર 4 યુવતીઓ સહિત 8 લોકો ફસાઈ ગયા હતા, જ્યારે બેસમેન્ટમાંથી 4 લોકોને બચાવવામાં આવ્યા છે। ફાયર વિભાગે હાઇડ્રોલિક પ્લેટફોર્મ અને અન્ય સુરક્ષા સાધનોની મદદથી આ તમામ 12 લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા। ધુમાડાને કારણે હોસ્પિટલના આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો, પરંતુ ફાયર વિભાગની ઝડપી કાર્યવાહીથી પરિસ્થિતિ પર કાબૂ મેળવી લીધો હતો। પ્રાથમિક તપાસમાં આગનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું જણાયું છે, જો કે ચોક્કસ કારણ જાણવા માટે વિગતવાર તપાસ શરૂ કરવામાં આવી છે। હોસ્પિટલ હજુ નિર્માણના તબક્કામાં હોવાથી મોટો સ્ટાફ હાજર ન હતો, જેના કારણે જાનહાનિ ટળી। આગને કારણે હોસ્પિટલના કેટલાક ભાગો અને મશીનરીને નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે, પરંતુ ચોક્કસ નુકસાનની વિગતો હજુ સ્પષ્ટ થઈ નથી। ફાયર વિભાગની ઝડપી કાર્યવાહીને કારણે હોસ્પિટલના સ્ટાફ અને આસપાસના લોકોએ રાહતનો શ્વાસ લીધો છે। સુરત ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસના અધિકારીએ જણાવ્યું, અમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો અને ફસાયેલા લોકોને સુરક્ષિત બચાવવામાં આવ્યા હતા। રિપોર્ટર સુનિલ ગાંજાવાલા, સુરત।